ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। વડોદરા સમગ્ર દેશ સાથે વડોદરા શહેરમાં પણ ભારતના મહાન સમાજ સુધારક અને બંધારણ શિલ્પી ડોક્ટર બી.આર. આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ રહી છે। આ અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત શહેરના રેસકોર્સ સર્કલ ખાતે GUVNL JB કચેરી સામે આવેલી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં માન્ય મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના વરદ હસ્તે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શહેરના અધિકારીઓ, વિવિધ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ બાબા સાહેબના જીવન અને તેમના સંઘર્ષમય કાર્યોને યાદ કરી તેમના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લીધો હતો। વિશેષ રૂપે આ પ્રસંગે બાબા સાહેબ આંબેડકરે સમાજમાં સમાનતા, ન્યાય અને બંધારણીય અધિકારીઓ માટે કરેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધાભાવ અને ગૌરવભેર માહોલમાં પૂર્ણ થયો હતો। મોટું યોગદાન આપનાર અને ભારતના બનેલા સૌથી મોટા નેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જે આપણે બંધારણનું ઘડવૈયા ગણાય છે, જેના કારણે આપણે રિપબ્લિકમાં પણ 1950 પછી જે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે પણ અમે ગણાય છે। આના સાથે સાથે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જન્મજયંતિ છે, એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમના જન્મજયંતિના દિવસે અહીંયા GB જંકશનમાં એમની ફુલહાર કરવામાં આવ્યું। એમની માન સન્માન સાથે બેન્ડ બાજા સાથે એમને જે સન્માન આપવાનું હતું એ રીતે અમે કાર્યક્રમ કરવામાં આવી છે। આજે આખા દિવસ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ અહીંયા વડોદરા મહાનગરમાં એમની સન્માન કરવાના છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિષયમાં જેટલું ઓછું કહી શકીએ આટલું સહેલું ના પડે, કારણ કે આટલી બધી કહેવાનું છે, કારણ કે કોન્સ્ટિટ્યુશન સિવાય એમની વડોદરા સાથે પણ ઘણો નાતો છે। આપ જાણો છો કે સયાજી ગાયકવાડ વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અહીંયા જ આપણા સંકલ્પ ભૂમિમાં જે જગ્યા અત્યારે નિર્માણ થઈ રહ્યા છે ત્યાં જ હતા। અહીંથી અમેરિકા અને UK બધા જવાનોને મોકો પણ મળ્યો, એટલે ભારત દેશનું જે બંધારણ લખવામાં પણ જે મોટું યોગદાન રહ્યું અને અત્યાર સુધી જે રાઇટ્સ ફોર ધ પીપલ એ બધા આપનાર પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એટલે અમને બહુ સારી રીતે આજે સન્માન કરીએ છીએ, અમે યાદ પણ કરીએ છીએ। આજના કાર્યક્રમમાં તમામને અમે દેશવાસીઓ માટે અને વડોદરાવાસીઓને અમે એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે જે દેશમાં અત્યારે જે પણ લોકો માટે જે રાઇટ્સ અને ડેમોક્રેટિક સિસ્ટમ ઊભું કર્યા છે એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બહુ મોટો રોલ છે। એમને ખરેખર સારી રીતે યાદ કરવું જોઈએ અને આન બાન શાન સાથે પણ આજે વડોદરા મહાનગર એમને યાદ કરીએ છીએ।